છો મારા કલે જાઉં છું પ્લીઝ પૂછડિયા ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે મસ્ત મજાનો બપોરે બ્લોગ ચાલુ કર્યો છે। ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને જો તુષાર આવી ગયો છે કેમ કે અમે અત્યારે બનાવી સ્વિમિંગ પુલ। મિત્રો જો દોરી બોરી લઈને બેઠા એ તો અમે 2 જણા છીએ એટલે નાનકડું બનાવવાના છીએ। બાકી તમે અમને જોડાયેલા રહીજો, તમને બહુ મજા જ આવવાની છે। તો હાલો બનાવવાનું કામ ચાલુ કરી મિત્રો, તમે બાકી જોડાયેલા રહેજો। હું આગળ જઈને તમને બતાવીશ બધું જ કેવી રીતના બનાવ્યું। નાવું હોય તો આવજો બધા, હે બધા નાવું હોય તો આવજો। જો નાવું હોય તો આવજો, કેમ કે ન આવતા નાનકડું જ બનાવીએ। અમે 2 જણા અમે છીએ એવું તો કોઈ આવતા નહીં, કોઈ ધક્કો ખોટો ખાતા નહીં। તમે આવશો ત્યાં તો અમે બધું વીખી નાખશું। દેશી સ્વિમિંગ પુલ, હે દેશી સ્વિમિંગ પુલ, હા શું કહેશ? દેશી સ્વિમિંગ પુલ જોરથી બોલે। દેશી સ્વિમિંગ પુલ કી હે એને થોડીક બોલવામાં અચકાય, કાંઈ વાંધો નહીં, તમે જોતા રહો। હાલો હું બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી આગળ। તો મિત્રો હવે આપણે આ જો આવી રીતના ખાટલો કર્યો હોય જો બતાવું। હવે આપણે આમાં દોરી બાંધશું અને પેલા જોવો તમે મિત્રો આવી રીતના કંઈક દોરી બાંધશું અને હવે છે ને આમ કંઈક આમ બાંધશું જો એના ઉપર આવવા દઈશું પાર। જોઈ રહ્યા છો મિત્રો, આવી રીતના કંઈક અમે બનાવીશું। હવે આમાં પાથરી દઈશું પાલ ને પછી ભરી દઈશું પાણી। આપણો દેશી સ્વિમિંગ પુલ બની થઈ ગયો તૈયાર મિત્રો। થઈ ગયું છે રેડી, જોવો તમે। હવે આમાં પાણી ભરવાનું છે તો પાણી ભરીને તમને બતાવું। ચાલો મળીએ પાણી ભરી આગળ ને કોણ તો મિત્રો જો પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે, બતાવું પાણી આટલું ભરાઈ ગયું છે। ફાઇનલી પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે। નાવાની ફૂલ મજા આવશે ને? ફૂલ આ બતાવો એ બધું। ફાઇનલી મિત્રો આપણું સ્વિમિંગ પુલ બનીને તૈયાર થઈ ગયું હોય। આટલું પાણી ભર્યું છે કેમ કે પછી બાજુ ભરી તો ઢોરાય એટલે હજી 2 જણા છે એટલે આટલું ભર્યું છે મિત્રો। તો હવે ફાઇનલી બની ગયું સ્વિમિંગ પુલ, જુઓ તો બહુ મજા આવે। ફાઇનલી મિત્રો મજા આવે, બહુ મજા આવે। તો મિત્રો બહુ મજા આવે આ નાનકડા સ્વિમિંગ પુલમાં। જો પાછા 2 જણા આવી એટલે ઓર મજા આવે એની વાત પૂછો। જો ફૂલ મોટકા બરોબર બાંધ જા ભાઈ। જો મિત્રો ચીપિયો નીકળી ગયો, બી કાંઈ નથી તો થઈ ગઈ છે, બાકી ઓર બહુ મજા આવ્યો। હજુ ટીપો લગાવવો પડશે ને? લે ગયો। બાકી તમે પણ ક્યારેક આવા એક્સપેરિમેન્ટ કરજો, બહુ મજા આવે એવું છે। કાઢી છે જો તુષાર જો હે ને હે તેની તો બહુ પાણી ભર્યું। આજે 2 જણા છે એટલે ઓછું પાણી ભરી જો જનક ફાર્મ જેવી ફિલિંગ આવે। ઓ ભાઈ જો તુષાર કેમ ના જો ડૂબકી મારી તુષાર હે ને મિત્રો। એ તો અત્યારે અમે નાનું બનાવ્યું એટલે એવી રીતના જોઈ, બાકી મોટું બનાવ્યું ત્યારે જોઈજો તમે। પાણી નીકળે કે પણ આખું ભરવાનું હતું? હે નીચે પાણી નીકળે, નીચેથી એમાં એવું તાલ તૂટેલો હોય ને એટલે પાણી નીકળે, એટલે નકર તો આખું ભરે રહી તો તમને બહુ મજા આવે। તો તમને બતાવે તો કાંઈ વાંધો નહીં। પછી વાત 2 દી પછી વાત 2-3 દી પછી બનાવશું અને પાલ નવો લઈ આવશું એટલે મસ્તીનું મોટું બનાવશું। તો અત્યારે ઘરે ખીજાતા હતા તો બનાવી તો નાખ્યું છે। જો તો ભાઈ બેઠા એ ઓર મજા આવે, મજા તો કઈ અલગ જ આવે, વાત પૂછવામાં। મિત્રો નાઈ બાઈ લીધું હવે સ્વિમિંગ પુલમાં મસ્તીનું અને થોડા ખરીટા છે। હા જો હવે તુષાર પાણી ભરીને વાંય ઠલવા જાય। હાલ ભરવાનું ચાલુ રાખો। મમ્મી કે આમ ના કેમ કે હા પણ હાલ પર જો આ પાણી ભરે છે ખાલી। અમે મિત્રો કહ્યું ના ખાલી કરી એટલે બ્લોગ ઉતાર રહી ગયો। હવે થોડુંક રહ્યું ને કીધું હવે બ્લોગ ઉતારીને બતાવી દઈએ। તો જો અહીંથી ભરશે પછી આમ નાખવા જઈશે। જોઈ જો અહીંયા બધા આમ જો અહીંયા પોતું મારવું પડશે।
જો નીચે જો નીચે જો પાણી પાણી કરી નાખ્યું જુઓ તમે જો. હે જો અહીંયા જો આ બધું પાણી થઈ ગયું છે. હવે આપણે આને પોતું મારવું પડશે. જો અહીંયા હાંગણા બાંગણા ફેરવવા જઈશું. હમણાં ફેરવી દો ભાઈ. જો હવે આટલું પાણી ફિલહાલ વહીતું હોય, બાકી બધું તમારે ભાઈ નીચે નાખી દીધું હોય. મેં તુષારે દઈએ થઈ જો આટલું હોય, આટલું તુષાર નાખવા જાય. બાકી મિત્રો જો હું સાચું કહું ને તો આવું કાંઈ ઘરે બનાવાય નહીં. જો મારું માનતા હોય ને તો આ તો હું તો વિડીયો આટલું બનાવું હોય તો પણ મને આમાં કાંઈ રસી નથી. તો એટલે તો લુગડા એવા તૂટેલા ફાટેલા પહેરી લીધા જો નાવા હાટું હે ને. તો આવું કંઈ બનાવતા નહીં કોઈ ઘરે. અમે તો વિડીયો હાટું સ્પેશિયલ બનાવ્યું હતું એટલે તો જો આવું છે. એટલે આમાં બધા ઘરે બાજણા થાય ને એવું બધું થાય એટલે આવું કંઈ બનાવાય નહીં. જો અમે ગાયો કે નાઈને હવે ઠરવા માંડ્યા. તો બાકી જોતા રહો. હા ભાઈ પોતું મારવા ગયો તમને બતાવો. તો જોઈ રહ્યા છો મિત્રો તમે, તમારું ભાઈ અત્યારે પોતું મારી રહ્યું હોય. કેમ કે આપણે કામ કર્યું હોય તો કરવું જ પડશે. પૂરું કામ બતાવીને બેઠા બધે પાણી થઈ ગયા ગરેડીમાં. જો મિત્રો હવે પોતું મારી લઈ. કેલી બાજુ વિડીયો ઉતાર તારી બાજ છે તો ઠીક. મેં કીધું કેલી બાજુ વિડીયો ઉતાર આમ જોવે આમ કરે. તો જો મિત્રો તારે પોતું મારી દે પછી અને અંદરનો હાલ બતાવો. અંદર કેવું પોતું પડ્યું જો, અંદર કેવું છે જો મિત્રો, બધે પાણી છે. આયા તો જો મિત્રો આયા બતાવજો પોતું પાણી. તો ફાઇનલી મિત્રો નાઈ લીધું બહુ દિશાની બહુ. અને જો મિત્રો આંગળા માર્યું ને જો અહીંથી દેખાતું તો દેખાડવું પડ્યું. જો આવું થઈ ગયું. એવું એક હાથમાં નહીં મારે બે હાથમાં થઈ ગયું. હવે નાઈ ને એટલે એવું થઈ જાય મિત્રો. એટલે કોઈ આવું ઘરે કરાય નહીં. બાકી બાથરૂમમાં નાતા હોય ને નાઈ લેવાય. બાકી આવું કંઈ કરાય નહીં. જો હું તો વિડીયો હતું મિત્રો કરું. જો આ સ્પેશિયલ આ ખાટલો જો આ તડકે સુકાયો. જો ઢાબુ સુકાઈ ગયું. જો મિત્રો આ બધે પાણી હતું. અને તમે જોયું જ છે આ રૂમમાં આપણે પાણી થયેલું છે. એટલે આ રૂમનો હાલ શું હતો જો અમે શું કરી નાખ્યું. જો બધું ક્લીન કરી નાખ્યું. જો તમે જો એને બધું ક્લીન કરી નાખ્યું હોય. અને તુષાર ગયો હોય નાવા. પછી એમાં એવું પછી રીલ ઉતારવાની છે ને એટલે એ નાવા ગયો હોય. નાવે પછી રીલ ઉતારી. જો અત્યારે આ બધું ક્લીન કરી નાખ્યું. હવે આ ખાટલો ઉતાર લઉં. એ સુકાઈ ગયો હોય તો અડધી કલાક જેવું બેઠો હોય. જો હું અહીંયા એટલું અહીં તો પેલું હોય ગયા પોતું મારી દો એટલે મને થઈ જાય. બાકી આવું કોઈ ઘરે કરજો નહીં. બાકી બાથરૂમમાં નાહી લેવાય. બાકી ઘરે કાંઈ કરે નહીં. તો હવે થેન્ક યુ. તો મિત્રો હવે આ બ્લોગ ફૂલ ઓળવાનો થઈ ગયો છે. તો જે લોકો હોય નવા આવ્યા હોય તે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નવા લોકો તો સબસ્ક્રાઈબ ને લાઈક કરતા જ જજો, ભૂલતા નહીં જરાય. બાકી નવો બ્લોગ આવે ત્યાં સુધી બધાને બાય બાય મિત્રો. તો થેન્ક યુ સર ફોર વોચિંગ. બાય બાય.